કામ પૂરું થઈ ગયું છે ને આ બધા અત્યારે બધા ધોવાના છે તો આપણી માટે ધોવાના આવ્યું છે અહીંયા થોડુંક અમદું ભાઈ બપોર થયા તો ત્રીજી વાર સા આવી આ ગરદણી અમને કેટલા હાંસવે જવા ત્રીજી વાર સા આવી ખાવા ઝાડવા છે કુંડા આજે આપણે પાણી પાવાનું છે કારણ કે અહીંયા કીધું છે પાણી પાયું નહોતું પણ તેમ છો ને તોય અને મારા ભાઈ આ ધંધામાં કોઈ જ મંદી ન આવે સણતર ભણતર ને જણતર આ ત્રણ શરૂ એક સિમેન્ટની થેલી આપણે પ્લાસ્ટિક નાખી દીધું છે અને આ બધું ટીનાભાઈ જો લઈને આપણું આ યુનિવર્સિટીનું કામ છે ત્રીજા માળે અને આ બધું કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તેવી મજામાં છું સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આજનું વાતાવરણ તો સરસ થઈ ગયું સુરેશ દાદા ઉગી ગયા છે જુઓ અને આ જો ટાયર ધીમે ધીમે પડવા મળી છે અને સામે જો સ્લેબનું કામ એ થોડુંક બાકી છે એ કામ પૂરું થઈ જાય એટલે તમને સ્લેબ બતાવી દઈશ તો આ રીતના આપણે તમારો સરસ મજાનો વ્લોગ તમે સ્ટાર્ટ કરી દીધો તમે વાતાવરણ જો કેટલું સરસ મજાનું ઠંડુ છે આપણને જરાક કોટ પહેરવાનો છે પણ થોડી ગમતી વાર છે તમારે જપુબેનને બે જાય છે બધા નાસ્તો કરવા તારમાં તો જપુબેનને તમને પેલા વાત કરે તું જય ગિરનારી શું કરો છો શું સાજ ખાવામાં શું છે હા સાંજ દૂધ ટાઈટ વહેતી છે નાકડી ટાઈટ વહેતી છે પાણી ક્યાં ગળી ગયું એવું બેન જો મોઢું ધોવાઈ જાય કોટમાં પાણી ગળી ગયું તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં ભીને રહી જાઓ આપણે જવાનું છે કામે સરસ મજાનો વ્લોગ ઉતારવાનો છે બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં ભીને રહી જાઓ દિવ્યાબેનના કાલના માંદા પડી જતા કેમ છે બેન આમ હમું તો સારું છે હાવ સારું થઈ જાય દિવ્યાબેન કાલ સવારના હુતા જાગ્યા નહોતા આજે લીંબુ એક ઉતારીને ચૂલામાં નાખ્યું છે દિવ્યાબેનને કમ્પ્લીટ થઈ ગયું પણ ખબર હોય તો સવારનું બધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ કામ કાવ્યાબેનને રજા છે કાવ્યાબેન શું કરશે બે દી હવે બે દી લેસન કરશો પછી તો કામ કરી જાઓ પછી હો ને તો તમારે કઈ કેવું છે બેન તો હું ખાવાનું બાકી છે તો મને કોટ કાઢી તારા પપ્પાનો હાલ ઓલો જૂનો એ ચાલો ફટાફટ આપણે કોટ પહેરીને જવાનું છે કામે જૂનો કોટ પિંડુને બધા લોકોમાં પીને રહીએ આપણે કામે જવાનું છે એટલે મારે બાકી તો પાપડ ગયા લેત જાય કે બપોરે ખાવા તો અત્યારે આપણે પાપડ શેકવાના છે રાધુબેન તમે શું ખાવ છો હજી કેમ હજી ભાખરી ખાવ રાધુબેન ખાઈને ભાઈ ભૂખ એને ઘટી ગઈ તો ભાખરી ખાઈ નાખે રાધુબેન આપણે હવે આમાં શેકવાનું છે પાપડ શેક નાખો ને પાપડ આમાં ચાલો બધા કન્ટિન્યુ બનાવી દઈએ આપણું આ યુનિવર્સિટીનું કામ છે ત્રીજા માળે અને આ બધું ટીણાભાઈ બધી સિમેન્ટને ઠેલીને બે પાકીને જે છે 4 ઠેલી આપણે વ્યવહારની છે ને પીણું આપણે કાલે ચડાવી દીધો છે આ બાજુ મંદિર છે દેરાહેર છે આપણે ત્યાં પણ આયોજન છે કાંઈક તમને પણ ટેમ્પરેચર દેશન રીતે રંગોળી બધું દોરાઈ ગયું છે અને આપણે જવાનું છે સિમેન્ટની ઠેલી ચડાવવા માટે તો ટીણાભાઈ સીતારામ એક સિમેન્ટની ઠેલી અત્યારે આપણે પ્લાસ્ટિક નાખી દીધું છે આ બધું ટીણાભાઈ જો લઈને જાય છે આપણો રૂમ છે બીજા જવાનું એટલે મૂક્યો ઠેલી આપણે સમજે રાખવાની છે આ રીતના બધા દાદરા છે આપણે સાઈડ ઉતર કરવાનું પછી માલ બનાવીને કડિયાના માવાનો આ રીતનો બ્લોગ આજનો બનાવવાનો છે સરસ બ્લોગ જોવાનું એવી ભૂલતા નહીં ચાલો મારું તમને કામ પહેલાં બતાવી દઉં આ રિનોવેશન કીધું છે મેં આ સિલિંગ મેરી છે આ રીતના બધા ગાબડા કર્યા છે આખી સિલિંગ તૂટલી હતી આખી સિલિંગ આખી મેટી દીધી છે અને હવે આ વોલ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ સંડાસ બાથરૂમની આ સિલિંગનું બાકી છે આ બાકી છે એ આપણે આ સિલિંગની બાકી છે સાલીની અને રસોડું પણ હજી બાકી છે અને આજ બાસ બધું પ્લાસ્ટર મારવાનું છે જો બતાવી તમને આખું રોડ બાકી છે ને બહારની બાલ્કની પણ બાકી છે આજનું આપણે પ્લાસ્ટર મારવાનું છે અને જે આ રૂમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે જો આ રૂમ છે એ કમ્પ્લીટ થઈ ગયો ઓલરેડી કમ્પ્લીટ જે બાકી છે ને બધું મારવાનું છે એટલે આપણે માલ અત્યારે પલળી દીધો છે અને માથે જ્યાં છે બધા પાણી પાવા શેઠને બધા તો બધા પાણી પણ જાય આપણે કામ ચાલુ કરી દઈશું ચાલો આપણે માલ કાંઈ કે પલાળી દઈએ ચાલો એક આપણે ખાપ તો પૂરી થઈ ગઈ બીજી ખાપ જો વિનાભાઈ અત્યારે મેં દીધી છે આ રીતનું શીખવાડ્યું છે આ રીતનું ગાડીઓ કરી નાખું એટલે કે તમારી કંઈ ભરવામાં કંઈ વાંધો ન આવે આ રીતનો આખો સટ્ટાનો માલ નાખી દીધો છે અત્યારે પાણી છાડી દેશે પછી અમારે સીધા તગારા જ કરવાના ચાલો અત્યારે 12 વાગ્યા છે ને ભાઈ સાનો ટાઈમ થઈ ગયો ત્યારે આપણે શેઠ કે સા બનાવો તો સા હેઠેથી આવી ગઈ છે જો સા લઈ લીધી છે આ અમારા શેઠ છે અને ભાઈ મી ભાઈ બે વેલ્યા છે ને આપણે વિનુભાઈ પણ કડિયા છે બોલો વિનુભાઈ બપોર થયા તો ત્રીજી વાર સા આવી આ ગરદણી અમને કેટલા હાંસવે જવા ત્રીજી વાર સા આવી ખાવાનું તેમ છો ને તોય અને મારા ભાઈ આ ધંધામાં કોઈ જ મંદી ન આવે સણતર ભણતર ને જણતર આ ત્રણ શરૂ કોઈ જ મંદી ન આવે તમારે જેમ હીરામાં
ઘડીક થઈને વેકેશન પડે ને મંદી આવે ને હીરાવાળાને તો ભાઈ વરસમાં 3 વાર મંદી આવે. એક કાર્તિક મહિનો તો કે મંદી, મા મહિનો તો કે મંદી, આપણે આહો મહિનામાં મંદી આવે. કારણ કે એને ખબર પડી કે કોળીભાઈ ને આ 3 મહિનામાં જ પૈસા જોવે. થોડા ઘણા પૈસા આપીને બાકી આપીને પછી કે ભાઈ મંદી છે એમ કરીને શેઠે એને ખેતર ભાગ રાખવા નહીં જાય. હવે આમાં ભાગ રાખી દો એમ કરીને બાકી વળાવો. આ રીતનું ભાઈ અમારું બધું કામ છે. બધું આ રીતનું સીલિંગ પ્લાસ્ટર મેચી દીધું છે બધું કમ્પ્લેટ. એમ કે આમાં કારોના બધા મહેનત કરતા પણ આપણે સા ઠરી જાય પેલા ફટાફટ સા પી લઈએ. ચાલો અત્યારે આપણે સીલિંગ તો પૂરી થઈ ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ. અને આપણો માલ બધો હવે પડ્યો છે એ બધો ઢળવાનો છે એઠેથી. કારણ કે આપણું કામ તો એવું જ હોય ને. તો આ રીતનું બધું માલ બધો ઢળવાનો છે બધું. બપોરા કરવા બેસી જાય છે ભાઈ. અને આજ તો થોડુંક મોડું થઈ ગયું છે એટલે બેસી ગયા છે બધા રોંઢો કરવા. જો બધા બેસી ગયા છે. અને આજનું મેનુ તમને કહી દઉં છું. તીખારી છે અને સાઈઝ છે અને પાપડ ને બાજરાના રોટલા. ચાલો બધા બપોરા કરવા. ભાઈ આપણે જાગી ગયા તો કારું નથી. 2 વાગ્યાના કામે પાસે ચડી ગયા છે. કારણ કે પછી કામે તો ચડવું જ પડે. કોઈ બી પાછી પહેલી દે છે તમને એના ઝાડવા બતાવી દઉં છો. કેટલા ઝાડવા છે કુંડા. આજે આપણે પાણી પાવાનું છે કારણ કે અહીંયા કીધું હતા પાણી પાયું નહોતું. પણ જો આપણે ટીણા ભાઈ જો અંદર ઉપર અંધારું પડશે પણ તમને નહીં બતાય. અને આપણે કડો ઢગલો હતો રેતીનો, એ બધી રેતી બધી ખાલી થઈ ગઈ છે. તો ટીણાભાઈ આવ્યા. ટીણાભાઈ કેમ લાગે થાકોડો? હે થાકી તો જાય. ટીણાભાઈ એમ કહે છે ભાઈ કારણ કે કાલ આખો બે વેવું જ છે. આ 2 કડિયા તોડે એમ 2 વેલદાર બધું હેઠે છે વેવી. બધું બાકી સીલિંગ તમને બધું બતાવ્યું. ચાલો નીચે બધું કામ તો પૂરું થઈ ગયું છે. માથે આવે ત્યારે ભીનાભાઈને હવે ટીણાભાઈ 2 અત્યારે બંનેને પ્લાસ્ટર કરે છે. તો આ તગરામાં માલ વધ્યો છે તો આપણે માલ ત્યાં મોકલવાનો છે ભાઈ. હવે ઘણું કામ બધું પૂરું થઈ ગયું છે. અહીંયા હવે છેલ્લી શર્ટ બાકી રહી છે. જો પૂરું થયું છે અમારું કામ. હવે થઈ ગયું પૂરું. તમારે ન વાય વેકેશન પડ્યા વાય હીરામાં મંદી વાય તો વૈયાવા અમારે હારી. આ સણતર જણતર ને ભણતર કોઈ દી મંદી ન આવે. બંને જ ન થાય. ઓય આવી જાવ અમારે હારી. 700 રૂપિયા આપી. 700 રૂપિયા હવે 700 દાડિયાના 450 કારીગરના 1000 રૂપિયા. આ રીતનું અમારે હારી રોજ રોકડા 5.5 છૂટા. આ રીતનું બીનાભાઈ પ્લાસ્ટર કરે છે અત્યારે વંડીને. અને આ વંડીને કાલે પ્લાસ્ટર કરી નાખ્યું છે. અને હમણાં ટીણાભાઈ જો માલ અંબાવે છે. કારણ કે આ રીતનું બધું કામ હોય. અને પછી તમને અગાશીનું આખું અહીં બધું નજારો બતાવી દો. પેલા પ્લાસ્ટરનું કામ તમે જોઈ લો કઈ રીતનું થાય છે. ચાલો કામ પૂરું થઈ ગયું છે. ને આ બધા અત્યારે બધા ધોવાના છે. તો આપણી માથે ધોવાના એવું છે. અહીંયા થોડુંક બધું બાકી છે પૂરું કરી નાખે. તો ચાલો ફટાફટ અત્યારે ધોઈ નાખ્યું. ચાલો અત્યારે ભાઈ કામ પૂરું થઈ ગયું છે. ને હવે ભાગ્યા છે ઘરે. આ ત્રીજા માળનું તમને ખબર બતાવ્યું હતું. ને હવે આ બે જશે રતનબેન ને એમ જઈશું હવે 2 માળણકા. બધા પિન્ટુને બધા લોકમાં બનાવીશું. કાલ પાછા મળશું નવા વિડીયોમાં. કારણ કે હવે તો આપણે કાયમી આ કામ કરવાનું છે એટલે વિડીયો તો રોજ બનાવવા જ પડશે ને.